સુરતમાં ફૂડ પોઈઝનિંગથી બાળકીના મોતનો મામલો પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા દરોડા વરાછામાં આવેલી શીતલ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી। રેસ્ટોરન્ટમાંથી ફૂગવાળી તુવેરની દાળ મળી આવી છે। રેસ્ટોરન્ટમાં ખુલ્લો ખોરાક અને અસહ્ય ગંદકી પણ મળી આવી છે। કળસરિયા પરિવારના 5 સભ્યોએ આ સબ્જી આરોગી હતી। સબ્જી આરોગતા પરિવારના 5 સભ્યોની તબિયત લથડી હતી। 2 દિવસની સારવાર બાદ 5 વર્ષની બાળકીનું મોત થયું છે। ફૂડ પોઈઝનિંગને કારણે મોત થયાનો રિપોર્ટમાં ઉલ્લેખ। પાલિકાએ રેસ્ટોરન્ટ હાલ પૂરતી બંધ કરાવી દીધી છે। અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે। સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। રાકેશ, જે રીતે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અહીં હાઇજીનના નામે શૂન્ય છે। અહીંથી ફૂગવાળા જે દાળ મળી આવી છે, કેટલા સમયથી આ પ્રકારનો વેપલો થતો હતો? અગાઉ ફૂડ પોઈઝનિંગની આ રેસ્ટોરન્ટમાં કોઈએ ખાધું હોય ને તેને થયા હોય તે અંગે અને પાલિકા તરફથી હાલ કેવા પ્રકારની કાર્યવાહી? મામલો ત્યારે સામે આવ્યો જ્યારે શનિવારના રોજ પૂણાગામ ખાતે રહેતા કલસરિયા પરિવારના 5 સભ્યોએ સુરતના વરાછા ત્રિકમનગર રોડ પર આવેલી જે શીતલ રેસ્ટોરન્ટમાંથી સબ્જી ખરીદી હતી અને 5 પરિવારના સભ્યોએ આ સબ્જી આરોગ્ય બાદ વહેલી સવારે તેઓની તબિયત લથડતા સૌપ્રથમ નજીકની જે ક્લિનિક ઉપરથી સારવાર લેવામાં આવી હતી, પરંતુ તબિયત વધુ લથડતાની સાથે જ આ તમામને પૂણાગામની જે સદવિચાર નામની હોસ્પિટલ છે તેમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 2 દિવસ ટૂંકી સારવાર બાદ છે તે માસૂમ 4 વર્ષની બાળકી જે આર્યા છે તેનું મોત નીપજ્યું હતું। ત્યારે આ સમગ્ર ઘટના બાદ છે તે હવે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ હરકતમાં આવ્યું છે અને જે શીતલ રેસ્ટોરન્ટ છે એ રેસ્ટોરન્ટ ઉપર પહોંચ્યું છે। તમામ જે જથ્થો છે એ જથ્થો નાશ કરવા માટેની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। જોકે આ સમગ્ર ઘટનાની ગંભીર નોંધ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા દ્વારા પણ લેવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે જે સંબંધિત વિભાગોને તપાસના આદેશ આપવામાં આવ્યા છે। જોઈ શકાય છે કે આ પ્રમાણે પનીર આ તમામ જે આ પ્રમાણે ખુલ્લી રાખવામાં આવી હતી। સૌથી મહત્વની બાબત બતાવવાનો પ્રયત્ન કરીશું। બટાકા પણ ક્યાંક હલકી ગુણવત્તાના લાગી રહ્યા છે, તો આ સાથે જ બટાકાની નીચે રહેલો જે ડબ્બો છે, ડબ્બાની અંદર જે તસવીરો આપ જોશો તે ચોંકી જશો, કારણ કે રેસ્ટોરન્ટની અંદર જે વાનગી પીરસવામાં આવે છે તે કેટલી ગુણવત્તાભરી છે તેની આ જીતી જાગતી તસવીરો છે। ત્યારે હાલ તો રેસ્ટોરન્ટને હવે બંધ કરવા માટેની જે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। આરોગ્ય અને ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર શું કહી રહ્યા છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। ભાવેશ બ્રહ્મભટ્ટ આપણી જોડે હાલ મોજૂદ છે। જી ભાવેશભાઈ, આ પ્રમાણે જે છે તે ક્ષતિઓ મળી આવી છે, એક બાળકીનું મોત થયું છે, પરિવારે સીધા આક્ષેપ કર્યા છે ફૂડ પોઈઝનિંગ થયું છે અને બાળકીનું મોત થયું છે। હું બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। અમને એવી જાણવા માહિતી મળી છે કે આ લોકો અહીંથી પાર્સલ લઈ ગયેલા હતા। પાર્સલ લઈ જમ્યા પછી એ લોકો બીમાર પડ્યા અને તે પૈકી એક 4 વર્ષની બાળકીનું મોત થઈ ગયું છે। એટલે આ રેસ્ટોરન્ટમાં હાલ તપાસ ચાલુ છે। કાયદામાં જે કડકમાં કડક કાર્યવાહી તે પ્રમાણે કરવામાં આવશે, તેમજ રેસ્ટોરન્ટ બંધ પણ કરાવી દેવામાં આવશે। વિભાગે અહીં તપાસ કરી છે, શું ક્ષતિઓ જોવા મળી છે? વિભાગે અહીં જે રો મટીરિયલ છે તેમાં પણ થોડી ફૂગ છે। આગળ ખાવાનું ખોરાક ખુલ્લો રાખે છે। હવે આપણે જ્યારે ફૂડનો ધંધો કરતા હોય ત્યારે સારું અને પૌષ્ટિક ખોરાક લોકોને પીરસવો તે આપણી જવાબદારી બને છે। ખાસ કરીને એક તસવીરો આપણે એ પણ બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે દૂધ છે, આ દૂધ પર આ જે ડેટ છે એ ડેટ આજની છે કે ક્યારની છે એ જણાવજો। પેલું આપો, આમાં વંચારી નથી બીજી થેલી તો બિલકુલ આ દૂધની થેલીઓ છે અને આ દૂધની થેલીઓ પર જે પ્રમાણેની ડેટ છે કે કોઈકમાં ડેટ પણ નથી લખવામાં આવી, એટલે ક્યાંક જે છે તે લોકોને જે જ્યુસ પીરસવામાં આવતું હોય તેના ઉપર પણ શંકા અહીં ઉપજી રહી છે। કેટલી તારીખ મારી છે દૂધ પર? 100%। આમાં દૂધની તારીખ 20 ડેટ 8 ઓગસ્ટ 2026 છે। આ બધું ધ્યાન એ લોકોએ રાખવું જ જોઈએ। જેમ જો આપણો માલ ખરાબ થઈ ગયો તો બહાર કાઢીને ફેંકી દેવો જોઈએ। હવે શું કાર્યવાહી? બાળકીનું મોત થયું છે, હવે કઈ રીતની કડક કાર્યવાહી? કાયદામાં જે જોગવાઈઓ છે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવા। કાયદાની છટકબારી તો લઈને આ તમામ લોકો છૂટી જાય છે, એટલા માટે આટલી હિંમત થઈ રહી છે? ના, એવું ના હોય। ફૂડ વિભાગ ક્યાંક વામણું પુરવાર થયું છે કાર્યવાહીમાં? ના, ફૂડ વિભાગની કામગીરી સતત ચાલુ જ છે। તો શા માટે આ પ્રમાણે ક્ષતિઓ મળી આવી રેસ્ટોરન્ટમાંથી? રેસ્ટોરન્ટમાં ક્ષતિઓ મળી આવી છે એ વાત સાચી છે। એટલે રેગ્યુલર તપાસમાં ક્યાંક તંત્ર છે તે નિષ્ફળ નીવડ્યું છે, એ વાત સાચી? ના, તંત્ર નિષ્ફળ નથી નીવડ્યું। તંત્ર આ શા માટે ફૂગવાળો સામાન મળી આવ્યો? તંત્રની રોજે રોજ કામગીરી ચાલુ જ હોય છે।
બિલકુલ રાજ્યના આરોગ્ય મંત્રીએ ભૂતકાળમાં પણ જે પ્રમાણે ડુપ્લિકેટ પનીર હોય કે પછી અન્ય જે ભેળસેળયુક્ત વાનગી હોય તે વાનગીઓને લઈને પણ છે તે લાલાક કરી હતી, ત્યારે આપણે બીજી ચોંકાવનારી તસવીરો એ બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે ડુંગળી છે એ સડી ગયેલી ડુંગળી અહીં રાખવામાં આવી છે. જોઈ શકાય છે કે આ ડુંગળીનો ઉપયોગ જે વાનગી અને ભોજન બનાવવા માટે થતી હતી, એટલે આ જોઈ શકાય છે કે લોકોના આરોગ્ય સાથે કેટલી હદે ચેડા કરવામાં આવી રહ્યા છે. ડુંગળીની અંદર કીડાઓ પણ ચાલી રહ્યા છે, તે પણ આપણે નજરે પડી રહ્યા છે કે અહીં કીડાઓ પણ ચાલી રહ્યા છે. એટલે આ પ્રકારની ડુંગળીનો ઉપયોગ છે તે અહીં રેસ્ટોરન્ટમાં આવતા ગ્રાહકોને બિલકુલ. છે તે પીરસવામાં આવે છે. જોવાનું એ જ રહેશે કે આ સમગ્ર બાબતને લઈને હવે રાકેશ. કયા પ્રકારના પગલાં છે તે તંત્ર તરફથી ભરવામાં આવે છે. જી બિલકુલ રાકેશ, આપ જોડાયા, જાણકારી આપી તે બદલ ખૂબ આભાર. તો આ પ્રકારની ક્ષતિઓ પણ મળી આવી છે અને આ અંગે હાલ તો ફૂડ વિભાગ તપાસ કરી રહ્યું છે. જે રીતે ફૂડ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે કે સીલિંગ સુધીની કાર્યવાહી કરાશે. હવે આગામી દિવસોમાં કેવી કાર્યવાહી થશે તે જોવાનું રહેશે.